તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। તો બાળકો જ્યારે પણ સેન્ડવિચ ખાવાની જીદ કરે અને ઘરમાં જો સેન્ડવિચની બ્રેડ અવેલેબલ ના હોય તો તમે તેમને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આ બ્રેડ વગરની સેન્ડવિચ બનાવીને આપી શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ એકદમ હેલ્ધી એવી આ બ્રેડ વગરની સેન્ડવિચ કેવી રીતે બનાવવાની છે। તો તેની માટે અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે, તેની અંદર મેં એક વાટકી પૌવા લીધા છે। આપણે જે રેગ્યુલર બટાકા પૌવા માટે યુઝ કરીએ તે જ લીધા છે। તેની અંદર થોડુંક પાણી એડ કરી અને પૌવાને બરાબર આપણે વોશ કરી લેવાના છે, મતલબ કે જ્યાં સુધી પાણી ક્લિયર ના નીકળે ત્યાં સુધી આપણે પૌવાને વોશ કરી લઈશું। તો અહીંયા વોશ થઈ ગયા છે। તેની અંદર આપણે થોડુંક મોઇસ્ચર રાખશું જેથી કરીને પૌવા પલળી જાય અને 10થી 15 મિનિટ માટે તેને પલળવા દઈશું। 10થી 15 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે પૌવા પલળી ગયા છે। ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા તે બધા જ એડ કરી દેવાના છે। તો અહીંયા મેં બધા જ પૌવા એડ કરી દીધા છે। ત્યાર પછી તેની અંદર મેં એક વાટકી રવો એડ કર્યો છે, તમે રવાની જગ્યાએ સૂજી પણ લઈ શકો છો। અડધી વાટકી જેટલું દહીં એડ કરી દઈશું, દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો અને 1 કપ જેટલું પાણી એડ કરી બરાબર ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા મેં ક્રશ કરી લીધું છે। અત્યારે આ પેસ્ટ થોડીક ઢીલી છે, પરંતુ રવો એડ કર્યો છે એટલે તે 10થી 15 મિનિટ પછી એકદમ પરફેક્ટ થઈ જશે। ત્યાર પછી ફરીથી એક બાઉલ લઈ લઈશું, તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી તે બધી જ એડ કરી દેવાની છે। તો અહીંયા મેં બધી જ પેસ્ટ એડ કરી દીધી છે। ત્યાર પછી તેની અંદર અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ, અડધી વાટકી ઝીણું કટ કરેલું ગાજર, અડધી વાટકી મેં અહીંયા મકાઈ લીધી છે તે એડ કરશું। ત્યાર પછી તેની અંદર મેં ફણસી એડ કરી છે, લગભગ 3થી 4 ટેબલ સ્પૂન જેટલી, અને 2 લીલા તીખા મરચાં મેં ઝીણા કટ કરીને એડ કર્યા છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો ગ્રેટ કરીને એડ કરશું, તમે આદુ મરચાંની પેસ્ટ પણ કરી શકો છો। 1/4 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને થોડીક એવી કોથમીર એડ કરવાની છે, લગભગ અડધી વાટકી। તમે વેજીટેબલ્સમાં બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો। ત્યાર પછી મીઠું એડ કરવાનું છે, તો મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધું છે અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, બાળકોને જો તમે આવી રીતે આવી હેલ્ધી સેન્ડવિચ બનાવીને આપશો તો તેમને ખૂબ જ ભાવશે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે, તમે બેટર અત્યારે જોઈ શકો છો થોડું ઘટ થઈ ગયું છે, પરંતુ અત્યારે આપણે પાણી નથી એડ કરવાનું। ત્યાર પછી એક બટાકાને મેં બાફી લીધું હતું અને તેને છીણીને હું એડ કરી રહી છું। આમ તો બટાકા વગર પણ સેન્ડવિચ બની શકે, પરંતુ બટાકું એડ કરવાથી બાઇન્ડિંગ સરસ એવું આવે છે। તો અહીંયા મેં એડ કરી દીધું છે। આપણે બટાકાને સ્મેશ કરીને પણ એડ કરી શકીએ છીએ, પરંતુ સ્મેશ કરીને એડ કરીએ તો એક સરખું મિક્સ ના થાય, જેથી કરીને છીણીને એડ કર્યું છે। તો બરાબર ફરીથી મિક્સ કરી લઈશું। હજી આ બેટર થોડુંક ઘટ છે એટલા માટે હું અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી રહી છું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે પણ એકદમ આ હેલ્ધી એવી સેન્ડવિચ બનાવીને
ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે. હવે નેક્સ્ટ જોઈએ. તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. થોડાક એવા લીમડાના પાન એડ કરી દઈશું અને છેલ્લે એક ચમચી તલ એડ કરી દઈશું. હવે આ વઘાર રેડી છે. તે વઘારને આપણે જે બેટર બનાવ્યું હતું તેની અંદર એડ કરી દઈશું. આમ તો વઘાર્યા વગર પણ આ સેન્ડવિચ બની શકે છે, પરંતુ વઘારીને બનાવવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે. તો મેં ફરીથી બરાબર બધું જ મિક્સ કરી લીધું છે. ત્યાર પછી તેની અંદર મેં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કર્યો છે. તમે ઈનો પણ લઈ શકો છો, તો ઈનો તમે અડધી ચમચી જેટલો લઈ શકો છો. થોડુંક એવું લીંબુ ઉપરથી એડ કરશું સોડાને એક્ટિવેટ કરવા માટે અને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. તો નેક્સ્ટ હવે મારી પાસે અહીંયા આવી રીતે સેન્ડવિચનું ટોસ્ટર છે. તમારી પાસે આવું ના હોય તો તમે ગ્રીલર અથવા તો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મેકરમાં પણ બનાવી શકો છો. હવે તેને આપણે આવી રીતે તેલ લગાડી અને ગ્રીસ કરી લઈશું, જેથી કરીને બેટર બહુ વધારે ચીપકે નહીં. ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું હતું તેમાંથી થોડું થોડું બેટર લઈ અને તેની અંદર એડ કરી દેવાનું છે. આપણે બહુ વધારે નહીં, અડધું જ ભરવાનું છે. આવી રીતે સરખું લેવલ કરી લઈશું અને હવે ઉપરથી પ્રેસ કરી અને લોક કરી દઈશું. ત્યાર પછી તેને ગેસ ઉપર બેક કરવા મૂકી દઈશું. તો તેની માટે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને બંને બાજુ થવા દઈશું. જ્યાં સુધી લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન ન પડે ત્યાં સુધી આપણે તેને બંને બાજુ શેકી લેવાનું. થોડી થોડી વારે તેને પલટાવતા પણ રહીશું. તો અહીંયા તમે લગભગ 5 થી 7 મિનિટ પછી જોઈ શકો છો કે આ સેન્ડવિચ બની ગઈ છે. તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ. મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકદમ હેલ્ધી એવી આ બ્રેડ વગરની સેન્ડવિચ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન મળે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.